અલ્યા ભાઈ લખાય ને કરિયાણું શું લાવવાનું છે મને ખબર પડે. આવું શું એટલી બધી ઉતાવળ ચડી જાય છે હા તમને? બોલ ને ભાઈ એમ કહે કે લઈને ના આયા લઈને ના આયા. આ લખો નાવાન સાબુ એક બાંધો. એટલે હમણાં તો લાવ્યો તો નાવાન સાબુ. હમણાં એટલે 2 મહિના પહેલા લાયા હતા, તમને ખબર છે? વાહ ભાઈ વાહ, કરોડપતિની દીકરી સાબુ પતાઈ દીધા. એવો કેવો ઘસું ડેલી ઘસીને નવશું તું? હા તો ડેલી ઘસીને જ નાવાનું હોય ને. અચ્છા તમારામાંથી એટલે ગંધ મારે તમે રોજ હાબુ નહીં ઘસતા. અરે પણ એમાં શું ગંધ મારે કઈ શરીરમાં ઘૂસી નહીં જતું. આ લગન પેલા હાબુ જોયો હોય તો ને ઘેર લખું છું. અમે તો બહુ હાબુ જોયા, તમે નહીં જોયા ને એટલે નાતા નહીં એમ કહો ને. બોલ ને બીજું બોલ ને ભાઈ. તુવેરની દાળ 5 કિલો. તુવેરની દાળ હેના માટે? રોજ દાળ ભાત નહીં ખાતા તમે? દાળ જે લઠ્ઠા જેવી જોઈએ ને એની માટે. આ તો મારા લઠ્ઠા જેવી નહીં જોતી, તુવેરની દાળ નહીં જોતી બરોબર. કાલ પાણી ઉકાળીને એમાં હળદર મીઠું મરચું કરી દેજે, પાતળી ચાલશે પાણી જેવી. પણ આપણે હળદર મરચું મીઠું એ શું લેવા કરવું? ઉકાળેલું પાણી ખાલી પી જજો ચાલશે. હદ હોય ચીકણાઈ નહીં એ. લોકો પેટ માટે કમાય છે ને તમે શેની માટે કમાવશો? ખાવાનું એ હરખી રીતે નહીં ખાતા. ઉડાડું ઉડાડું પૈસા આવે તું. હા ઉડાડી દીધા. લખ્યો તુવેરની દાળ. બોલ પછી બોલ. બ્રશ કરવાની ટ્યુબ. એટલે બ્રશ કરવાની ટ્યુબ દિવાળી ઊંધી ચાલે એટલે હું તને વેલણ થી દબાઈને કાઢી આલે. બોલ બીજું. રહેવા દો ના લગતા તમે છે ને આમ કોગળા કરી લો જો ખાલી પાણીથી ચાલશે. લખવા દે ને ભાઈ, આટલા રૂપિયા ઉડાડું છું પછી ઓ કેટલા રૂપિયા ઉડાડી મારે એમ તો તમે. તું બોલ ને ભાઈ, આગળ બોલ ને. શું હવે આગળ તો મારા બોલાશે જ નહીં એવું છે. શું? કપડા ધોવાનું સાબુ. જુઓ, નાવાનો સાબુ અલગ, કપડા ધોવાનો સાબુ અલગ. વાહ 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 વાહ, મહારાણી મહારાણી એક હદ નંબર. કરી તમે તો ચીકણાઈ નહીં. શરમ આવે છે કે નહીં? કોઈ દા કશું